જૂનાગઢની માંગરોળ બેઠકથી ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ અરજદાર સાથે ગાળાગાળી કરી તો બનાસકાંઠામાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો પોલીસ કર્મચારીને ગાળો આપી। સૌથી પહેલા વાત ભગવાનજી કરગટિયાની। જામવાડી પુલના નિરીક્ષણ માટે પહોંચેલા ધારાસભ્યની અધિકારીઓની હાજરીમાં જ અરજદાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ। અરજદારે આરોપ લગાવ્યો કે ધારાસભ્યએ અધિકારીઓની હાજરીમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી પોતાની સત્તાનો રૂઆબ બતાવ્યો અને હું ધારાસભ્ય છું, મારી સામે બોલવાનું નહીં, આવું કહી ધમકાવવાનો પ્રયાસ કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વકર્યો। બીજી તરફ ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ સ્પષ્ટતા કરી કે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર પુલના કામ અંગે સરપંચે 3 નોટિસો આપી હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જે સંદર્ભે તેઓ નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ સાથે સ્થળ તપાસ અર્થે પહોંચ્યા હતા। તેમણે ઉમેર્યું હતું કે સ્થળ પર આપના એક કાર્યકરે કારણ વગર દલીલો શરૂ કરી હતી। આ દરમિયાન તેમણે કોઈ અપશબ્દો નથી બોલ્યા, પરંતુ દૈનિક વ્યવહારના સામાન્ય શબ્દો જ કહ્યા હતા। તો થોડા દિવસ પહેલા કાંતિ ખરાડીએ પોલીસ કર્મચારીઓને ગાળો આપી હતી। દાંતામાં નીટ કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર માર્ગ ઉપર ચક્કાજામ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરી હતી। અટકાયતની કાર્યવાહી દરમિયાન ધાંધલ ધમાલ વચ્ચે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પોલીસ કર્મચારીઓ પર ભડક્યા હતા અને ગંદી ગાળો આપી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। નુકસાની હોય કે તો એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થઈ આ કલેક્ટર સાહેબનો આમાં 1 મિનિટ બોલવાનું ધારાસભ્ય છું બોલે ધારાસભ્ય બોલે તો બરાબર તમને કઈ ખબર અડી ચાલતા જાવ છો। મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી, એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો। એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો। ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા, એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે, કોઈ ગાળ બોલ્યો નથી કોઈને। એક વખત નહીં, ઘણી વખત પોલીસે મારા જોડે આખો જ સરકારે જે પરિપત્ર કર્યા છે એના ઉપર ત્રાપ મારીને અથવા તો એ નિયમે નેવે મૂકીને વહીવટીતંત્ર અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિ જોડે કેવું વર્તન કરવું એ જીએડીનો પરિપત્ર ગોળીને પી જવાનો, અથવા તો બીજા ધારાસભ્ય કરતો આ વિસ્તારની અંદર કોંગ્રેસનો ધારાસભ્ય છે, જનતા કોંગ્રેસની છે અને હેરાન કરવા માટે આ સરકાર બેઠી છે। ધારાસભ્યને હોમગાર્ડ હોય અથવા તો એ કક્ષાના કર્મચારીને કોન્સ્ટેબલ હોય, જમાદાર હોય, જમાદાર તો ઠીક છે પણ કોન્સ્ટેબલ હોય, જેડીવાળો હોય, એવા કર્મચારીઓને વિધાનસભાના સભ્યને ઉચકીને ટીંગાટોળી કરીને અપશબ્દ બોલીને રજૂઆત નહીં કરવા દેવાની, આવું બધું દમન કરીને લઈ જવાના, એરેડ કરવાના, શું આ જીએડીનો પરિપત્ર છે?